નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની શ્રવણ ચોકડી બની શહેરીજનો માટે સિરદર્દ। અતિ મંદ ગતિએ ચાલતી ફ્લાયઓવરની કામગીરીથી સ્થાનિક રહીશો પરેશાન। સર્વિસ રોડ અને પોલીસ પોઈન્ટના અભાવે પડી રહેલી અનેક મુશ્કેલીઓ। તંત્ર અને સ્થાનિક નેતાઓ નિષ્ફળ ગયા હોવાનો પ્રજાનો આક્રોશ। ભરૂચના 7 કેન્દ્રો પર 1760 ઉમેદવારોએ જીપીએસસીની પરીક્ષા આપી। સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ શાંતિમય માહોલમાં પરીક્ષા સંપન્ન। ભરૂચની શ્રવણ ચોકડી ઉપર સર્વિસ રોડ બનાવ્યા વગર ચાલી રહેલ ફ્લાયઓવરની કામગીરીથી સ્થાનિક રહીશો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। હાલ ભરૂચમાં ડેવલપમેન્ટના ઘણા કામો થઈ રહ્યા છે, પરંતુ સુચારુ આયોજન અને પ્લાનિંગ વગર થતા કામોને કારણે સ્થાનિક રહીશોને અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે। ભરૂચના એબીસી સર્કલથી શ્રવણ ચોકડી સુધી ફ્લાયઓવર બ્રિજની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે। ટ્રાફિકથી અતિ વ્યસ્ત રહેલી શ્રવણ ચોકડી કે જ્યાં 5 થી 6 શાળાઓ પણ આવેલી છે અને અનેક સોસાયટીઓ પણ વસેલી છે। આજુબાજુમાં 5 થી 6 સ્કૂલ આવેલી છે। બધા છોકરાઓને સ્કૂલના જતા આવતા છોકરાઓ અહીંયા સ્કૂલનું પાર્કિંગ એલાઉ કરો, પણ બાકી બધા પાર્કિંગ એલાઉ ન કરે અને પાર્કિંગ માટે યોગ્ય સ્પેસ આપે તો બધા બાઇક અહીંયા પાર્ક કરે છે। આજુબાજુમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં પાર્કિંગ વ્યવસ્થિત આપી શકાય, સરકાર પે એન્ડ પાર્ક કરાવી શકાય। પાંજરાપોળની જમીનો પણ છે જેને આપી શકે છે અને પાર્કિંગની વ્યવસ્થા પણ થઈ શકે એમ છે। ત્યાં ચાલી રહેલી કામગીરી દરમિયાન સર્વિસ રોડ બનાવ્યા વગર જ કામગીરી હાથ ધરાતા વાહન ચાલકોને અને સ્કૂલના વિદ્યાર્થીઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા હોવાનો સ્થાનિકો આક્રોશ ઠાલવી રહ્યા છે। हमें सरकार से ये उम्मीद है कि ये जो काम चल रहा है उसे जल्दी पूरा किया जाए। जो सर्विस रोड है जो बहुत धीरे काम हो रहा है उसकी स्पीड को बढ़ाया जाए और मानसून आने ही वाला है। मानसून आने से जो आसपास की सभी सोसाइटीज़ में पानी भरने की प्रॉब्लम आ सकती है क्योंकि रोड ऊंचा हो रहा है, तो इस प्रॉब्लम का सलूशन लाया जाए। और बहुत ज़्यादा, और दूसरी तरफ ये भी कहना चाहूँगी कि जो लोग यहाँ पे पेडिस्ट्रियन चलते हैं जो बनाया गया है उसमें भी 2 व्हीलर्स चलते हैं, दोनों साइड से 2 व्हीलर्स आते जाते हैं जिससे उन पर चलने वाले लोगों को भी तकलीफ होती है। इस बात का भी सरकार जो है, तंत्र जो यहाँ की एडमिनिस्ट्रेशन है वो इस बात का ध्यान रखे। આ ઉપરાંત શ્રવણ ચોકડી પર નિયમિત ટ્રાફિક પોલીસ પણ ન હોવાને કારણે વાહન ચાલકો બેફામ રોંગ સાઈડથી આવન જાવન કરતા હોવાની અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। શનિવારે સાંજે શ્રવણ ચોકડી વિસ્તારની સોસાયટીના રહીશો એકત્રિત થયા હતા અને તંત્ર તથા સ્થાનિક નેતાઓની કામગીરી ઉપર પોતાનો રોષ ઠાલવ્યો હતો। મારું નામ દેવેન્દ્ર ભીમડા છે અને હું શ્રવણ ચોકડી નજીક આવેલ મીરાપાર્ક સોસાયટીમાં રહું છું। અત્યારે જે ભરૂચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે, જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે એબીસી ચોકડીથી લઈ અને શ્રવણ ચોકડી સુધી જે બ્રિજ બની રહ્યો છે એના કારણે ટ્રાફિકની સમસ્યા બહુ જ વકરી રહી છે। ટ્રાફિકની સમસ્યા ભરૂચ માટે કંઈ બહુ નવી બાબત છે નહીં। ભરૂચના તમે કોઈ પણ ખૂણામાં જુઓ, જાડેશ્વર ચોકડી હોય, નર્મદા ચોકડી હોય, ભૃગુઋષિ બ્રિજ હોય કે કોઈ પણ ખૂણો હોય, તમે ગમે ત્યારે ગમે તે સમય જાઓ તો ટ્રાફિક મળે ને મળે, પણ આજ દિન સુધી આ ટ્રાફિકની સમસ્યાનું હલ કોઈ પણ કરી શક્યું નથી। એ લોકલ તંત્ર હોય, કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે ગુજરાત સરકાર હોય। હા, વચમાં જ્યારે એસએસસી એચએસસીની પરીક્ષાઓ ચાલતી હતી ત્યારે નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણા સાહેબે અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબના પ્રયત્નોથી થોડા દિવસ માટે હેવી વ્હીકલ્સને થોડા સમય માટે બેન કરી અને આ ટ્રાફિકનું ભારણ નિવારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ એ 17 તારીખ પછી પાછો પ્રશ્ન યથાવત જે છે તેની પરિસ્થિતિમાં છે। અને સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આટલો મોટો બ્રિજ જ્યારે બનતો હોય, આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતું હોય ત્યારે સૌ પ્રથમ સર્વિસ રોડ બનાવવામાં કેમ ન આવ્યો એ સૌથી મોટો પ્રશ્ન છે। અને આજે જ આ સર્વિસ રોડ ન બનવાના કારણે આ વિસ્તારની પબ્લિક, અહીંયાથી અપ એન્ડ ડાઉન કરતા કંપનીમાં જતા કર્મચારીઓ, બાજુમાં આવેલી સ્કૂલોમાં જતા વિદ્યાર્થીઓ, વાલીઓ, સૌ લોકોને એટલી બધી ત્રાસદી વેઠવી પડે છે કે લોકો જીવના જોખમે આ એરિયામાંથી પસાર થતા હોય છે। ત્યારે આ સરકતા મુદ્દાને ધ્યાનમાં લઈને તંત્રને માત્ર એટલી જ નમ્ર વિનંતી છે કે ભાઈ તમે મોટો પુલ બનાવી રહ્યા છો એના માટે ધન્યવાદ, પણ સત્વરે આ એરિયામાં સર્વિસ રોડ બનાવો જેનાથી આવતા ચોમાસામાં આ વિસ્તારની પબ્લિકને આનાથી ખરાબ હાલાકી ભોગવવી ના પડે અને કોઈ નિર્દોષના જીવ જાય નહીં, એની ખાસ આ તંત્ર કાળજી રહે, એ જ નમ્ર વિનંતી। થેન્ક યુ। અને આ ટ્રાફિકની સમસ્યા ખબર નહીં આવતા ચોમાસામાં કેવી હાલત કરશે। આ રોડ નહીં બને તો
100% કોઈને કોઈ મોટો અકસ્માત થશે. સરકાર જો આપણા ટ્રાફિક પોલીસવાળા આજુબાજુના 100-150 મીટરમાં પાર્કિંગની વ્યવસ્થા સમય અનુસાર યોગ્ય સમય પર ટ્રકોની અવર જવર આ 2-3 રિસ્ટ્રિક્શન કરે. અત્યારે પણ જુઓ પોલીસવાળા એમની જગ્યા પર છે નહીં. અત્યારે જ્યારથી આ બ્રિજનું કામ ચાલુ થયું છે અને સર્વિસ રોડનું કામ ચાલુ થયું છે ત્યારથી ટ્રાફિકનો પ્રોબ્લેમ બહુ મોટો થયો છે આ શ્રવણ ચોકડી પર, જેથી કરીને રોડ ક્રોસ કરવાની પણ ઘણી તકલીફ થાય છે. સાથે સાથે આ સ્કૂલના છોકરાઓને પણ આવવા જવાની તકલીફ થાય છે. ફૂટપાથ બધી કાઢી નાખી છે, જેથી આવવા જવાની તકલીફને લીધે પ્રશાસનને અમારી વિનંતી છે કે સૌથી પહેલાં આ સર્વિસ રોડ બનાવી દે. આજ રોજ જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા યોજાઈ, જેમાં ભરૂચના 8 કેન્દ્રો પર 1760 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સમગ્ર રાજ્યમાં આજ રોજ 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 97,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ભરૂચ જિલ્લામાં કુલ 7 કેન્દ્રો પર શાંતિમય વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત એસપી, આરડીસી, ડીઈઓ અને ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ પરીક્ષા ભરૂચમાં યોજાઈ હતી. આ ઉપરાંત પ્રત્યેક કેન્દ્ર પર સીસીટીવી સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન આજ રોજ 20 એપ્રિલ 2025 ના રોજ કરવામાં આવેલું છે, જેમાં ભરૂચ ખાતે 8 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવશે. 8 કેન્દ્રો પૈકી જીએનએફસી સ્કૂલ, જય અંબે વિદ્યાલય, પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ, શ્રવણ વિદ્યાધામ હાઈસ્કૂલ અને ગંગુબેન હડકરમાં આ પરીક્ષાના કેન્દ્રો આવેલા છે. આ પરીક્ષા માટે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ જીપીએસસી ની પરીક્ષા આપવા માટે ક્વોલિફાઈડ ગણાય છે. આ પરીક્ષા આપ્યા પછી તેઓ ગુજરાતની વહીવટી સેવામાં વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારી તરીકે કામ કરી શકે છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં ઊંટની આડમાં લઈ જવાતો ₹70 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલ મુલટ ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી પ્રથમ તો ઊંટનો જથ્થો મળી આવ્યો હતો. જો કે પોલીસે ચોકસાઈપૂર્વક તપાસ કરતા ઊંટની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી ₹70.39 લાખની કિંમતની વિદેશી દારૂની 7,896 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન્ટુસિંહ નતુસિંહ રાવતની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તે દારૂનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલામાં કુલ 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા, જ્યારે ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹90.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામલાની વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટલ બાજુમાં જીઆઈડીસી વિસ્તારને જોડતા માર્ગ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં હતો. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રોડ બનાવવા માટે કાર્યવાહી કરતા અડધો રોડ બન્યા બાદ કામગીરી બંધ કરવામાં આવી હતી, જેને લઈ એક તરફનો રોડ બન્યો હતો જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતો, જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી. તેમજ રોડ ન બનતા ઉડતી ધૂળ લોકો માટે સમસ્યારૂપ બની હતી. આ અંગે સ્થાનિક સ્ટે લેનાર ઈસમ જોડે નોટિફાઈડ વિભાગે વાટાઘાત કરી સમસ્યાનું નિરાકરણ લાવતા અંતે સ્ટે ઉઠી ગયો છે, જેને લઈ નોટિફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી, જે અંગે અંતે અઢી કલેક્ટર દ્વારા 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જીઆઈડીસી વિસ્તારમાં આવવા જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવરબ્રિજ થઈ દેસાઈ પેટ્રોલ પંપથી સલ્ફ્યુરિક ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર કરવા જાહેર કરાયું છે. તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી બહાર જવા માટે અંકલેશ્વર વાલિયા રોડ થઈ વાલિયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે. આ તરફ સુરતથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર તરફ જવા માટે અંકલેશ્વર વાલિયા ચોકડીથી અંકલેશ્વર વાલિયા રોડ થઈ જીઆઈડીસી વિસ્તાર તરફના જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ થઈ હતી. ત્રિદિવસીય એક્સપો દરમિયાન અંદાજે 30,000 ઉદ્યોગ પ્રતિનિધિએ મુલાકાત લીધી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે યોગ્ય એસ્ટેટ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ થયો હતો.
આજરોજ આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ થઈ હતી. ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં કુલ 261 થી વધુ સ્ટોલ્સ ઊભા કરાયા હતા. પૂર્ણાહુતિ સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિવિધ કેટેગરીના સ્ટોલ્સ ધારકોને ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. ત્રિદિવસીય એક્સપોમાં 30,000 જેટલા ઉદ્યોગ પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, એક્સપોના ચેરમેન ડોક્ટર વલ્લભ ચાંગાણી, સેક્રેટરી હરેશ પટેલ, ધર્મેશ ડોબરિયા, વોટર કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ એક્સપોના રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ 2025ના 15મા આ એક્સપોમાં આજે આ 17, 18 ને 19 3 દિવસનું જે પ્રોગ્રામ હતો એમાં નાણામંત્રી શ્રી કનુભાઈના હસ્તે આ એક્સપોનું ઓપનિંગ કરવામાં આવેલું હતું અને અત્યાર સુધીમાં આ એક્સપોમાં 25 થી 30,000થી એક્ઝિબિટર વધારે આમાં ભાગ લીધેલો છે અને આ એક્સપો આજે 19 તારીખે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. 208 જે સ્ટોલ છે એમનું જે પરફોર્મન્સ હશે એ પરફોર્મન્સ પ્રમાણે આજે અમે એને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી અને નવાજવાના છીએ. અને આ એક્સપો અમે 2026માં 16મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો તરીકે ફરી પાછા આપને મળશું. ભરૂચના જંબુસરમાં ભીષણ ગરમી વચ્ચે મકાનમાં રહેલ ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના જંબુસર શહેરના ભાગલીવાડ વિસ્તારમાં આવેલી કલ્પેશરાવ સોમાજીરાવ જાદવના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાથી મકાનમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ મકાનમાં રાખેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જંબુસર નગરપાલિકાનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગની ઘટનાના પગલે આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા 8મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ દિનેશભાઈ આહિર, મંત્રી બાલુભાઈ આહિર સહિત સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવયુગલોએ સમૂહ લગ્નમાં જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. હું આહિર સમાજ પ્રમુખ દિનેશભાઈ આહિર ભરૂચ જિલ્લામાં 8મા સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે દરેક દંપતીને અમે શુભકામનાએ છે. આ વખતે ભરૂચ જિલ્લામાં 8મા સમૂહ લગ્નમાં અલગ અલગ ગામમાંથી ઝઘડિયા છે, કરાળ છે, અંડાળા છે, સિમોદરા છે એવા ગામોમાંથી 9 દંપતીઓ લગ્નમાં જોડાયા છે અને આ લગ્નની અંદર આવતા વર્ષે બી એમના સમૂહ લગ્નમાં સાથ સહકાર મળે એવી અમે વિનંતી કરીશું અને 9 દંપતીઓને અમે કમિટી તરફથી આશીર્વાદ આપીએ છીએ. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. ભરૂચમાં આવેલ શ્રી સત્ય સાંઈ સેવા જ્યોત કેન્દ્ર ખાતે સત્ય સાઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત રક્તદાન શિબિરમાં 100 યુનિટ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર કરાયો હતો. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા આજરોજ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન શ્રી સત્ય સાંઈ સેવા જ્યોત કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે. આ 100મી બર્થડેની ઉજવણીના ભાગરૂપે 100 રક્તની બોટલો થાય એવા અમારા પ્રયત્નો છે. ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં ફરી એકવાર બદલીનો ગંજીફો છીપાયો છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર ડિવિઝનના 6 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ. ગડરિયા, વી.આર. ભરવાડ, એ.વી. પાણમિયા, વી.કે. ભુટિયા, એચ.જી. ગોહિલ અને કે.જી. સિસોદિયાની આંતરિક બદલી કરવામાં આવી છે. 19 એપ્રિલે જાહેર કરવામાં આવેલા બદલી આદેશોમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી વી.યુ. ગડરિયાની અંકલેશ્વર શહેર બી ડિવિઝન, વી.આર. ભરવાડની ભરૂચ શહેર સી ડિવિઝનથી ભરૂચ શહેર એ ડિવિઝન, એ.વી. પાણમિયાની જંબુસરથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન, વી.કે. ભુટિયાની અંકલેશ્વર શહેર બી ડિવિઝનથી જંબુસર, એચ.જી. ગોહિલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન સેકન્ડ પીઆઈથી અંકલેશ્વર રૂરલ અને કે.જી. સિસોદિયાની અંકલેશ્વર રૂરલથી દહેજના સેકન્ડ પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 બુટલેગરોને ઝડપી પાડ્યા. ગત તારીખ 13મી એપ્રિલના રોજ ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નવા દીવા સામજી ફળિયામાં રામુ મન્ના વસાવા અને પ્રિન્સ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સર પરથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી કુલ 6000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બંને બુટલેગર રામુ મન્ના વસાવા અને પ્રિન્સ વસાવાને નવા દીવા ગામમાંથી ઝડપી પાડ્યા હતા. ભરૂચના વોર્ડ નંબર 8માં સોનેરી મહેલ જવાના મુખ્ય માર્ગ પર અસહ્ય ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચના વોર્ડ નંબર 8માં આવેલ ભીડભંજન નગરની બહાર 5 બત્તીથી સોનેરી મહેલ જવાના માર્ગ પર અસહ્ય ગંદકી અને કચરાના ઢગલા છેલ્લા કેટલાક દિવસોથી પડ્યા છે.
આ બાબતે ભરૂચ નગરપાલિકામાં અનેકવાર જાણ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ વિસ્તારમાં હોસ્પિટલ, શોપિંગ સેન્ટર અને નજીકમાં જ બાગ આવેલો છે, ત્યારે આ માર્ગ પરથી આવન જાવન કરતા લોકોને તથા સ્થાનિક વેપારીઓને આ ગંદકીથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા પર ધ્યાન આપી ભરૂચ નગરપાલિકા ત્વરિત આ કચરો ઉઠાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચની શ્રવણ ચોકડી બની શહેરીજનો માટે સિરદર્દ. અતિ મંદ ગતિએ ચાલતી ફ્લાયઓવરની કામગીરીથી સ્થાનિક રહીશો પરેશાન. સર્વિસ રોડ અને પોલીસ પોઈન્ટના અભાવે પડી રહેલી અનેક મુશ્કેલીઓ. તંત્ર અને સ્થાનિક નેતાઓ નિષ્ફળ ગયા હોવાનો પ્રજાનો આક્રોશ. ભરૂચના 7 કેન્દ્રો પર 1760 ઉમેદવારોએ જીપીએસસીની પરીક્ષા આપી. સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ શાંતિમય માહોલમાં પરીક્ષા સંપન્ન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.